નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લી પર્યાવરણ બચાવવા મોડાસા ગાયત્રી પરિવારની યુવા ટીમે ચલાવી જનજાગૃતિ ઝુંબેશ। નવપલ્લવિત છોડવાઓને જલસિંચન માટે જનસંપર્ક કરાયો। પક્ષીઓ માટે ઠેર ઠેર માટીના માળા અને પાણીના કુંડા લગાવ્યા। મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમ દ્વારા છેલ્લા 197 રવિવારથી પર્યાવરણ બચાવ ઝુંબેશ ચલાવાઈ રહી છે। મોડાસામાં દર રવિવારે મારું ઘર મારું વૃક્ષ તેમજ પ્રાણવાન રવિવાર અભિયાન ચલાવી પર્યાવરણ બચાવ માટે સતત પ્રયત્નશીલ છે। ફાગણ અને ચૈત્ર માસે પ્રકૃતિને ખીલવાનું કુદરતી અવસર ગણાય છે। પ્રકૃતિના વાતાવરણમાં ફળોના બીજમાંથી કે પક્ષીઓ દ્વારા એક સ્થાનથી બીજા સ્થાનો પર પક્ષીઓની અગારમાંથી પણ બીજ ફલિનીકરણ થઈ નાના નાના છોડવાઓ રૂપે બીજા કુંવર થતા હોય છે। એમાં જો પાણી સિંચન થઈ જાય તો નવપલ્લવિત છોડ ઉછેર થતા વાર ના લાગે। આ જીપીવાયજી ટીમે 20 એપ્રિલ રવિવારે જલસિંચન જાગૃતિ ઝુંબેશ ચલાવી। આવી કાળઝાળ ગરમીમાં વૃક્ષો માટે પાણી ખૂબ જ જરૂરી હોય છે। કુદરતી નવપલ્લવિત છોડવા તેમજ અત્યાર સુધીમાં જીપીવાયજી ટીમે અનેક વિસ્તારોમાં કરેલ વૃક્ષારોપણનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સાથે સાથે જ સ્થાનિક સંપર્ક કરી છોડવાઓને જલસિંચન કરવા સમજાવ્યું। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।